જય દ્વારકાધીશ મિત્રો, મારી પત્નીના મૃત્યુને ઘણા વર્ષો વીતી ગયા હતા. હું દર મહિને તેની માતાને 5,000 મોકલતો રહ્યો, ત્યાં સુધી કે મેં તેને ચોંકાવનારી સત્ય ન જોયું. અર્જુન મહેરા મોબાઈલની સ્ક્રીન સામે એવી રીતે જોઈ રહ્યો હતો જાણે કોઈ આલાર્મ હોય જે સતત વાગી રહ્યું હોય. 5,000, એ જ તારીખ, એ જ રકમ, એ જ બેંક એકાઉન્ટ, 5 વર્ષ, 60 ટ્રાન્સફર, 60 વાર સેન્ડ દબાવવું, દરેક વખતે ગળામાં એ જ દુમો. આ વચન નેહાએ તેની પાસે હોસ્પિટલમાં લીધું હતું. કિમોથેરાપીએ તેનો અવાજ કર્કશ કરી દીધો હતો અને તેનો ધ્રુજતો હાથ અર્જુનના હાથ પર ટેકવેલો હતો. જો હું ન રહું તો પ્લીઝ મારી માતાને એકલી ન છોડતો. થોડા પણ દર મહિને મોકલતો રહેજે. તે કડક સ્વભાવના છે પણ મારી માતા છે. અર્જુન રડતા રડતા માંડ માથું હલાવી શક્યો હતો. દવાઓની ગંધથી ભરેલા એ રૂમમાં આપેલું વચન તેને પવિત્ર લાગતું હતું અને અર્જુન પોતાના શબ્દનો પાક્કો માણસ હતો. પરંતુ તે ગુરુવારની સાંજે બેંકની નોટિફિકેશન તેના હૃદયમાં સોયની જેમ ભોંકાઈ ગઈ. ટ્રાન્સફર કારણે નહીં, તેની નીચે આવેલા બીજા એલર્ટના કારણે. વીજળીનું બિલ 7,850 બાકી, સોમવારે કનેક્શન કાપી નાખવામાં આવશે. અર્જુને એક ઊંડો નિશ્વાસ નાખ્યો. તે રસોડાના કાઉન્ટરને ટેકે ઊભો રહી ગયો. સામે ફ્રીજ પર જૂના મેગેઝ અને સ્કૂલના ડ્રોઈંગ ચોંટેલા હતા. તે પુણેમાં ઇલેક્ટ્રિશિયન હતો. કમાણી ઠીકઠાક હતી પણ 8 વર્ષની દીકરીને એકલા હાથે ઉછેરવી એ કોઈ વાયરને તેની ક્ષમતા કરતાં વધારે ખેંચાવ જેવું હતું. વહેલું કે મોડું તે ગરમ જરૂર થાય છે. પપ્પા, આજે બહારથી પિઝા મંગાવીએ? અનન્યાએ પૂછ્યું. સ્કૂલ બેગ ખંભા પર લટકાવેલી હતી. તેનું શ્રીમદ બિલકુલ નેહા જેવું જ હતું. એ જ શ્રીમદ હંમેશા અર્જુનને તોડી નાખતું હતું પણ આજે કંઈક વધારે જ. અર્જુન નીચે નમ્યો, તેની ચોટલી સરખી કરી અને પરાણે મોકલાયો. આજે ઘરે જ પ્લીઝ પરાઠા બનાવી લઈએ, એ જ જે તને પસંદ છે. અન્યાએ એક પળ માટે મોં બગાડ્યું, પછી એવી રીતે માથું હલાવ્યું જાણે તે વધુ સવાલ કરવા ન માગતી હોય. સારું, અને હાથ ધોવા જતી રહી. અર્જુન ફરીથી મોબાઈલની સ્ક્રીન જોવા લાગ્યો. સેન હજુ પણ ત્યાં જ હતું, ચમકતું સરળ, પણ તેની આંગળી ન હલી. ત્યારે જ ફોન વાઇબ્રેટ થયો. સવિતા વર્મા, પેમેન્ટની રીત વિશે વાત કરવી છે, આજે જ કોલ કરજે. અર્જુન ચોંકી ગયો. તેના સાસુને ક્યારેય વાત કરવાની નહોતી હોતી. 5 વર્ષોમાં તેણે માત્ર પૈસા લીધા હતા. એકદમ રૂક્ષાતની અનન્યા વિશે ક્યારેય પૂછ્યું નહોતું. સ્કૂલ, શ્વાસ, કંઈ નહીં. અને જ્યારે અર્જુન વાત લંબાવવાનો પ્રયાસ કરતો ત્યારે જવાબો એવા મળતા જાણે નેહાના જવાબ પાછળ તેનો જ વાંક હોય. તે રાત્રે અન્યા સૂઈ ગયા પછી અર્જુને કબાટની ઉપર મૂકેલું એ બોક્સ કાઢ્યું જેને તે ભાગ્યે જ અડતો હતો. નેહાની વસ્તુઓ. ઢાંકણું ખોલ્યું. લગ્નની વીંટી, તે 2 તસવીરો, હોસ્પિટલનો કાર્ડ, પટ્ટો, રિસીટ બેન્ડ અને સૌથી નીચે સ્મશાનની રસીદ. પાછળ લખેલું હતું, અસ્થિ કળશનું પ્રમાણપત્ર લેવાનું છે. સ્વ અર્જુન શસ્તબંધ થઈ ગયો. કારણ કે તે અક્ષરો એ અક્ષરો કરતાં સાવ અલગ હતા જેમાં અંતિમ સંસ્કાર દિવસે સવિતાએ બેંક એકાઉન્ટની માહિતી લખી હતી. સંપૂર્ણપણે અલગ. તેની ગરદનના એક ધ્રુજારી દોડી ગઈ જાણે કોઈ વાયરિંગમાં શોર્ટ સર્કિટ થઈ હોય અને ખબર ન પડે કે કયાના. અર્જુન ગણગણ્યો, આવું ન બની શકે. પણ તેનું શરીર પહેલેથી જ સમજી ચૂક્યું હતું કે કંઈક બહુ ખોટું છે. બીજે દિવસે સવારે 7:30 વાગ્યે કોઈએ દરવાજો ખખડાવ્યો. રોહન કપૂર ઊભો હતો, કોલેજનો જૂનો મિત્ર, હાથમાં 2 ચા અને ચહેરા પર અસામાન્ય ગંભીરતા. ગભરાઈશ નહીં. અંદર આવતા જ તે બોલ્યો, પણ મારે એ એકાઉન્ટ વિશે વાત કરવી છે જ્યાં તું પૈસા મોકલે છે. અર્જુનના પેટમાં ફાળ પડી. રોહને કેટલાક પ્રિન્ટ આઉટ કાગળ ધર્યા. કાલે રાત્રે તારા મેસેજ પછી હું જે જોઈ શકતો હતો તે
તે મેં જોયું. નિયમો તોડ્યા વિના. અર્જુન, આ ખાતામાં થતા વ્યવહારો કોઈ વૃદ્ધ મહિલાના ખાતા જેવા નથી. અર્જુને નીચે જોયું. દર અઠવાડિયે જમા 15,000, 25,000, 40,000 અને જે સૌથી ડરામણું હતું, દર વખતે અર્જુનના 5,000 મોકલ્યાના બીજા જ દિવસે એ જ રકમ કોઈ બીજા અજાણ્યા ખાતામાં ટ્રાન્સફર થઈ જતી હતી. આ ઘરનો ખર્ચ નથી, રોહને ધીમા અવાજે કહ્યું. આ પૈસા ફેરવવાનું કામ છે, જાણે કોઈ વચલો રસ્તો હોય. અર્જુને કાગળ કચડી નાખ્યા અને ખાતાનું સરનામું રોહનને એક શ્વાસે લીધો. તે નાગપુર રોડ પાસે આવેલા કેટલાક સર્વિસ અપાર્ટમેન્ટનું છે. ત્યાં માજી નથી રહેતા. અર્જુન, ત્યાં લોકો સવાલો નથી પૂછતા. અર્જુનને લાગ્યું કે પગ નીચેથી જમીન સરકી ગઈ છે. તેણે પોતાની ગરદન પકડી લીધી અને મારી સાસુનો ફોન નંબર. રોહને પોતાનો મોબાઈલ કાઢ્યો. તે કોઈ બીજા નામે રજિસ્ટર છે, સવિતા વર્મા. નામ સાથે કોઈ કનેક્શન જ નથી. ઓરડામાં સન્નાટો છવાઈ ગયો. તે બંને વચ્ચેની ખામોશી ભારે થઈને થંભી ગઈ. રોહને એક વિઝિટિંગ કાર્ડ આગળ ધર્યું. ડરાવવા નથી માગતો, પણ કોઈને કામે લગાડ. નંદિની આયરન પ્રાઇવેટ ઇન્વેસ્ટિગેટ ફાઇનાન્સિંગ ફ્રોડમાં માહેર છે. અને બીજી એક વાત, એ ખાતામાં બીજા લોકો પણ પૈસા મોકલે છે. તું એકલો નથી. અર્જુન કાંઈ બોલી ન શક્યો, બસ માથું હલાવ્યું, જાણે કોઈએ કહી દીધું હોય કે દિવાલ પાછળ તેના ઘરમાં આગ લાગી છે. સોમવારે અર્જુન નાગપુર રોડ પાસે આવેલા એ સર્વિસ એપાર્ટમેન્ટની સામે ગાડી રોકીને બેઠો રહ્યો. ડર અને મક્કમતા બંને સાથે હતા. તે કોઈના પર બૂમો પાડવા નહોતો આવ્યો, ન તો કોઈ તમાશો કરવા. બસ પોતાની આંખે જોવું હતું. મેનેજર, એક થાકેલો હારેલો માણસ. શક્કર કાકા રજિસ્ટર ફેરવવા લાગ્યો. ફ્લેટ 214. હા, એ જ ભાડુઆત છે. 3 વર્ષથી સમયસર ભાડું આપે છે. શાંત રહે છે, એકલી જ રહે છે, જેટલી મને ખબર છે. અર્જુનને ગળું સાફ કર્યું. નામ શંકર કાકાએ ઉપર જોયા વિના જ કહ્યું. નેહા મહેરા. અર્જુનને લાગ્યું જાણે એક પળ માટે આખી દુનિયા લાઇટ જતી રહી હોય. એવી ખામોશી, એમાં માત્ર હૃદયના ધબકારા જ સંભળાયા છે. અર્જુનનું હૃદય એક ધબકારો ચૂકી ગયું. તેને લાગ્યું જેણે તેની છાતી પર કોઈએ હથોડો માર્યો હોય. નેહા મહેરા. તેના મોંમાંથી માંડ અવાજ નીકળ્યો. હા ભાઈ, નેહા મહેરા. કેમ, તમે એમને ઓળખો છો? શંકર કાકાએ ચશ્માથી આંખો ઝીણી કરતા પૂછ્યું. અર્જુનના ગળામાં ડૂમો ભરાઈ આવ્યો. તેની આંખો સામે 5 વર્ષ પહેલાંનું એ દ્રશ્ય તરવરી ઉઠ્યું. નેહાનો નિસ્તેજ ચહેરો, ધીમા પડતા શ્વાસ અને છેલ્લે મોનિટર પર આવેલી એ સીધી લીટી. તેણે તો પોતાના હાથે ચિતાને અગ્નિદાહ આપ્યો હતો. તો પછી આ કોણ હતું? કોઈ હમશકલ કે પછી કોઈ મોટી રમત? ના, બસ નામ સાંભળેલું લાગ્યું. અર્જુને માંડ પોતાની જાતને સંભાળતા કહ્યું. શું તમે મને એમનો ફોટો કે કોઈ આઈડી બતાવી શકો? મારે એક કામ હતું. શંકર કાકાએ શંકાસ્પદ નજરે અર્જુન સામે જોયું. અમે ભાડુઆતની માહિતી એમ કોઈને નથી આપતા. તમે પોલીસ છો? ના કાકા, હું પોલીસ નથી, પણ આ મારા જીવન અને મરણનો સવાલ છે. અર્જુને ખિસ્સામાંથી 500ની નોટ કાઢીને રજિસ્ટર નીચે સરકાવી. કાકાએ આસપાસ જોયું અને ધીમેથી એક પાનું ફેરવીને અર્જુન તરફ સરકાવ્યું. એમાં લગાવેલો આધાર કાર્ડનો ફોટો જોઈને અર્જુનના પગ નીચેથી જમીન સરકી ગઈ. ફોટામાં નેહા જ હતી. એ જ આંખો, એ જ ચહેરો, બસ વાળ થોડા ટૂંકા હતા. અર્જુન ધ્રુજતા પગે એપાર્ટમેન્ટની બહાર નીકળ્યો. તેનું મગજ કામ કરતું બંધ થઈ ગયું હતું. તે સીધો રોહન પાસે ગયો અને તેને બધી વાત કહી. રોહન પણ શસ્તબંધ થઈ ગયો. આ શક્ય જ નથી. અર્જુન, આપણે બંને ત્યાં હતા. આપણે અંતિમ સંસ્કાર કર્યા હતા. રોહન બૂમ પાડી ઉઠ્યો. તો પછી આ ફોટો કોનો છે? રોહન, અને આ અકાઉન્ટમાં પૈસા કોણ લઈ રહ્યું છે? અર્જુને રડમસ અવાજે પૂછ્યું. બંનેએ નક્કી કર્યું કે તેઓ નંદિની આર્યન પ્રાઇવેટ ઇન્વેસ્ટિગેટની મદદ લેશે. નંદિનીએ થોડા જ દિવસોમાં બધી કડીઓ જોડી દીધી.
એણે જે સત્ય બહાર કાઢ્યું તે કોઈ ડરામણી ફિલ્મોની વાર્તા કરતાં પણ ભયાનક હતું. નન્નીએ અર્જુન અને રોહનને પોતાની ઓફિસમાં બોલાવ્યા. ટેબલ પર કેટલાક ફોટા અને દસ્તાવેજો પડ્યા હતા. અર્જુન, તું જે સાંભળવા જઈ રહ્યો છે તે માટે તમારે મજબૂત રહેવું પડશે. નન્નીએ ગંભીરતાથી કહ્યું, તારી પત્ની નેહા જીવતી છે. અર્જુન ધ્રુજી ઉઠ્યો, પણ મેં પોતે તે જેનું અંતિમ સંસ્કાર કર્યું હતું તે નેહા નહોતી. તે કોઈ અજાણી લાશ હતી જેને નેહા અને તેની માતાએ પૈસા આપીને હોસ્પિટલમાંથી ગોઠવી હતી. નેહાને ક્યારેય કેન્સર નહોતું. શું? અર્જુન અને રોહન બંને એકસાથે બોલી ઉઠ્યા. નન્નીએ એક ફોટો અર્જુન તરફ સરકાવ્યો. ફોટામાં નેહા કોઈ બીજા માણસ સાથે હસી રહી હતી. આ માણસનું નામ વિક્રમ છે. એક મોટો સમગ્ર નેહા તારી સાથે લગ્ન કરતા પહેલા જ તેની સાથે હતી. જ્યારે વિક્રમ જેલમાં ગયો ત્યારે નેહાએ પોતાની ઓળખ છુપાવવા અને આશરો મેળવવા તારી સાથે લગ્ન કર્યા. તેને ખબર હતી કે તું એક સીધો સાધો માણસ છે જે ક્યારેય તેના પર શંકા નહીં કરે. અર્જુનની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. અને અન્યા, મારી દીકરી? નન્નીએ ઊંડો શ્વાસ લીધો. અન્યા તારી જ દીકરી છે. નેહાને ક્યારેય બાળક નહોતું જોઈતું, પણ ભૂલથી તે ગર્ભવતી થઈ ગઈ. જ્યારે વિક્રમ જેલમાંથી છૂટ્યો ત્યારે નેહાએ તારી અને અન્યાની જિંદગીમાંથી હંમેશા માટે નીકળી જવાનો પ્લાન બનાવ્યો. તેણે કેન્સરનું નાટક કર્યું અને પોતાનું મોત ફેક કર્યું અને જતાં જતાં તારી પાસે વચન લીધું કે તું તેની માને પૈસા મોકલતો રહીશ. ખરેખર તો એ પૈસા સીધા નેહાના અકાઉન્ટમાં જતા હતા. અર્જુન બેફામ રડવા લાગ્યો. 5 વર્ષનો શોક, 5 વર્ષનો સંઘર્ષ, અન્યાને એકલા ઉછેરવાની પીડા, બધું જ એક ક્રૂર મજાક બની ગયું હતું. જે સ્ત્રીને તેણે દેવીની જેમ પૂજી હતી તે એક રાક્ષસી નીકળી હતી. હવે શું કરું? અર્જુને હતાશથી પૂછ્યું. નંદનીની આંખોમાં ચમક આવી. હવે તું શિકાર નહીં, શિકારી બનીશ. નેહા અને વિક્રમ બહુ મોટી રમત રમી રહ્યા છે. આપણે એમને એમના જ જાળમાં ફસાવીશું. અર્જુનની આંખોમાં હવે આંસુ નહોતા, પણ એક ભયંકર ક્રોધ હતો. જે આંખોમાં 5 વર્ષથી ફક્ત નેહા માટેનો પ્રેમ અને વિરહ હતો, તેમાં હવે માત્ર બદલાવની આગ સળગી રહી હતી. શું પ્લાન છે તારો, નન્ની? અર્જુને મુઠ્ઠીઓ વાળતા પૂછ્યું. રોહન પણ હવે અર્જુનની પડખે અડીખમ ઊભો હતો. નન્નીએ લેપટોપ ખોલ્યું અને સ્ક્રીન પર કેટલાક નકશા અને બેંક ડિટેલ્સ બતાવ્યા. સૌથી પહેલું કામ, તારે નેહાની માતાને પૈસા મોકલવાનું બંધ નથી કરવાનું. જો તું અચાનક પૈસા બંધ કરીશ તો તેમને શંકા જશે કે તને સત્ય ખબર પડી ગઈ છે. તો શું હું એ દગાબાજ સ્ત્રીઓને મારા પરસેવાની કમાણી લૂંટવા દઉં? અર્જુનથી ગુસ્સામાં બોલાઈ ગયું. ના, નન્નીએ શાંતિથી સમજાવતા કહ્યું. આ મહિને તું જે પૈસા મોકલીશ તે આપણા માટે ટ્રેકિંગ ડ્રાઇવ્સનું કામ કરશે. મેં એક સાયબર એક્સપર્ટની મદદથી એક ખાસ લિંક બનાવી છે. તું નેહાની માતાને ફોન કરીને કહીશ કે તારું જૂનું અકાઉન્ટ બ્લોક થઈ ગયું છે અને નવા અકાઉન્ટમાંથી પેમેન્ટ મેળવવા માટે એમણે આ લિંક પર ક્લિક કરવું પડશે. રોહન તરત જ સમજી ગયો અને જેવી એ લિંક પર ક્લિક કરશે એમનો ફોન હેક થઈ જશે. બિલકુલ, નન્નીએ શ્રીમત કર્યું. આપણને તેમના ફોનનું લોકેશન, મેસેજીસ અને કોલ રેકોર્ડિંગ બધું જ મળી જશે. વિક્રમ એક વોન્ટેડ ક્રિમિનલ છે. આપણે નેહા દ્વારા વિક્રમ સુધી પહોંચીશું અને બંનેને એકસાથે જાળમાં ફસાવીશું. બીજો દિવસ, અર્જુનની ધીરજની કસોટી. બીજા દિવસે અર્જુને ભારે હૈયે નેહાની માતાને ફોન કર્યો. ફોન પર પોતાનો અવાજ સામાન્ય રાખવો તેના માટે લોઢાના ચણા ચાવવા સામાન હતું. હેલો માજી, કેમ છો? સામેથી એ જ ખોટો અને ઉદાસ અવાજ આવ્યો. બસ બેટા, મારી દીકરી વગર જેમ તેમ દિવસો કાઢું છું. તું અને મારી વહાલી અન્યા કેમ છો? અર્જુનનો હાથ ગુસ્સાથી ધ્રુજી રહ્યો હતો, છતાં એણે અત્યંત ધીરજ રાખીને કહ્યું. અમે મજામાં છીએ માજી. બેંકમાં થોડો ઇસ્યુ છે.
મેં તમને વોટ્સએપ પર એક લિંક મોકલી છે, એના પર ઓકે કરજો એટલે આ મહિનાના પૈસા જમા થઈ જાય. ભલે બેટા, તું કેટલો ડાહ્યો છે. મારી નેહા ખરેખર નસીબદાર હતી. માજીએ કટાક્ષ જેવું વાક્ય પૂરું કર્યું અને ફોન મૂક્યો. થોડી જ વારમાં નન્નીના કોમ્પ્યુટર પર બીપોનો અવાજ આવ્યો. બીગો, માછલી જાળમાં ફસાઈ ગઈ છે. અર્જુન. નન્નીએ લેપટોપની સ્ક્રીન અર્જુન તરફ ફેરવતા કહ્યું. મોટો ખુલાસો અને આખરી રાતની તૈયારી. આવનાર 2 દિવસમાં નન્નીએ નેહા અને તેની માતા વચ્ચેની બધી જ વાતચીત ટ્રેક કરી. તેમાંથી એક અત્યંત ચોંકાવનારી માહિતી સામે આવી. વિક્રમ અને નેહા એક મોટી સ્વિમિંગ લિંગની ડીલ કરવાના હતા અને તે પૂરી થતાં જ અર્જુનના પૈસા અને ડીલની રકમ લઈને હંમેશા માટે દેશ છોડીને દુબઈ ભાગી જવાની ફિરાકરમાં હતા. અર્જુન આવતીકાલે રાત્રે શહેરની બહાર આવેલા એક જૂના ગોદામમાં વિક્રમની ડીલ છે. નેહા પણ ત્યાં જ હાજર હશે. નન્નીએ લોકેશન ટ્રેક કરતા કહ્યું. તો ચાલો અત્યારે જ પોલીસને જાણ કરીએ. રોહને ઉતાવળમાં સૂચન કર્યું. પોલીસ તો ત્યાં સમયસર પહોંચી જ જશે. અર્જુને એક ઊંડો શ્વાસ લીધો. તેની આંખોમાં એક અલગ જ પ્રકારનો નિશ્ચય અને ખાલીપો હતો. પણ પોલીસ તેમને પકડે તે પહેલાં મારી મરેલી પત્નીને મળવું છે. મારે જોવું છે કે જીવતી લાશ બનીને મને 5 વર્ષ સુધી રડાવનાર એ સ્ત્રી કે જ્યારે મને પોતાની સામે જીવતો જાગતો જોશે ત્યારે એના ચહેરા પર કેવો ડર હશે. આવતીકાલની રાત અર્જુનના જીવનની સૌથી મોટી અને ભયાનક રાત બનવાની હતી. હવે વારો અર્જુનનો હતો. શહેરની બહાર આવેલા એ ખંડેર જેવા ગોદામમાં ધૂધવતો પવન ફૂંકાઈ રહ્યો હતો. રાતનો અંધકાર એ ગોદામની ભયાનકમાં વધારો કરતો હતો. અર્જુન, રોહન અને નન્ની ગોદામના એક ખૂણામાં અંધારામાં છુપાઈને રાહ જોઈ રહ્યા હતા. ગોદામની બહાર નન્નીના ઈશારાની રાહ જોતી પોલીસ ફોર્સ પણ તૈનાત હતી. અચાનક એક કાળા રંગની સ્વિફ્ટ ગોદામની અંદર પ્રવેશી. ગાડીમાંથી વિક્રમ અને નેહા બહાર આવ્યા. નેહાના હાથમાં એક મોટી બેગ હતી અને તેના ચહેરા પર જીતનું એક ક્રૂર શ્રીમત હતું. ફાઇનલી વિક્રમ, આજની ડીલ પૂરી થાય એટલે કાલે સવારે આપણી ફ્લાઇટ દુબઈ માટે. પેલા મૂર્ખ અર્જુનના પૈસાએ આપણને આ 5 વર્ષ બહુ સાથ આપ્યો. નેહા હસતા હસતા બોલી. સાચી વાત છે ડાર્લિંગ. એ બિચારો હજુ તારી યાદમાં આંસુ વહાવતો હશે. વિક્રમે સિગરેટ સળગાવતા કહ્યું. ત્યાં જ અંધારામાંથી એક ભારે અને ગંભીર અવાજ ગુંજી ઉઠ્યો. હું હવે આંસુ નથી વહાવતો નેહા, હું હવે હિસાબ કરવા આવ્યો છું. નેહા અને વિક્રમ ચોંકી ગયા. અર્જુન ધીમા પણ મક્કમ પગલે અંધારામાંથી પ્રકાશમાં આવ્યો. નેહાના હાથમાંથી બેગ નીચે પડી ગઈ. તેનો ચહેરો જાણે લોહી વિહોણ થઈ ગયો હતો. તેણે જાણે કોઈ ભૂત જોઈ લીધું હોય તેમ તે ધ્રુજવા લાગી. અર્જુન, તું અહીં કેવી રીતે? નેહાના હોઠ માન ફફડ્યા. અર્જુનની આંખોમાં હવે પ્રેમ નહીં પણ ધગધગતો અંગારો હતો. કેમ? તને એમ કે તારી આ જીવતી લાશની રમત ક્યારેય પકડાશે નહીં? 5 વર્ષ નેહા, 5 વર્ષ મેં તારા નામના ખોટા અસ્થિઓનું વિસર્જન કર્યું. તારી દીકરી અન્યાને રોજ તારો ફોટો બતાવીને રડાવ્યો. મેં મારી જાતને ઘસી નાખી તારી માને પૈસા મોકલવા અને તું અહીં આ ગુનેગાર સાથે જલસા કરતી હતી. વિક્રમે તરત જ પોતાના કમરમાંથી બંદૂક કાઢી અને અર્જુન તરફ તાકી. બહુ મોટો હીરો બની રહ્યો છે ને? આજે તારી અસલી લાશ પાડી દઉં. પણ વિક્રમ ટ્રિગર દબાવે તે પહેલાં જ નન્નીએ ગોદામમાં મોટા દરવાજા ખોલી નાખ્યા અને પોલીસની સાયરનોથી આખો વિસ્તાર ગુંજી ઉઠ્યો. ચારે બાજુથી શસ્ત્ર પોલીસે ગોદામને ઘેરી લીધું. હથિયાર નીચે મૂકી દે વિક્રમ, આખો વિસ્તાર ઘેરાયેલો છે, ઇન્સ્પેક્ટરે બૂમ પાડી. પોલીસને જોઈને નેહા ગભરાઈ ગઈ. તે દોડીને અર્જુનના પગમાં પડી ગઈ અને મગરના આંસુ સારવા લાગી. અર્જુન, મને માફ કરી દે. આ વિક્રમે મને મજબૂર કરી હતી. હું તો તારી જ છું. અર્જુન, આપણી અન્યા માટે મને બચાવી લે. અર્જુને પોતાના પગ પાછળ ખેંચી લીધા. તેની નજરમાં હવે આ સ્ત્રી માટે કોઈ દયા નહોતી. મારી દીકરીની મા 5 વર્ષ પહેલાં જ મરી ચૂકી છે. તું તો માત્ર એક દગાબાજ સ્ત્રી છે.
જેની જગ્યા હવે આખી જિંદગી જેલના સળિયા પાછળ છે. અને હા, તારી પેલી માને પણ પોલીસે ઘરેથી પકડી લીધી છે. પોલીસે વિક્રમ અને નેહાના હાથમાં હાથકડી પહેરાવી અને તેમને જીપ તરફ ખેંચી ગયા. નેહા સતત બૂમો પાડતી રહી, પણ અર્જુને પાછું વળીને જોયું પણ નહીં. ગોદામની બહાર નીકળીને અર્જુને આકાશ તરફ જોયું, એક ઊંડો શ્વાસ લીધો. આજે 5 વર્ષ પછી તેને સાચા અર્થમાં મુક્તિનો અહેસાસ થઈ રહ્યો હતો. છાતી પરથી મનનો ભાર હટી ગયો હતો. રોહને અર્જુનના ખંભા પર હાથ મૂક્યો. ચાલો ઘરે, દોસ્ત. અન્યા રાહ જોતી હશે. અર્જુનના ચહેરા પર એક સાચું શ્રીમત આવ્યું. હા, આજે મારી દીકરીને કહેવું છે કે હવે તેને ક્યારેય કોઈના ખોટા ફોટા સામે રડવાની જરૂર નથી. તેના પપ્પા જ તેના માટે બધું જ છે. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.